અરે સાહેબ, ઇતિહાસમાં જઈને જોશો તો કે ભાઈબંધી કોની વખણાય? તો કે ભરવાડની વખણાય. શા કારણે? તો કે સૌ ભાઈઓને ભેગા કરી જેણે અપાવી વનરાજસિંહ ચાવડાને રાજ. અરે સાહેબ, દોસ્તીના દાખલા દેવાય એ અણહિલ ભરવાડની આ નાત. જય ઠાકર, જય દ્વારકાધીશ. મિત્રો, હું છું આપનો મયુર મુંદવા અને આજે આપની સમક્ષ એવા ઇતિહાસને લઈને આવી ગયો છું જે સાંભળીને તમને પણ થશે કે મારે પણ કોઈ અણહિલ ભરવાડ જેવો કોઈ મિત્ર હોવો જ જોઈએ. મિત્રો, ઇતિહાસની વાત કરું તો વિક્રમ સંવત 752 એટલે કે આજથી 1400 વર્ષ પહેલાની આ વાત છે. ઉત્તર ગુજરાતમાં સરસ્વતી નદીના કિનારે એક જંગલ હતું. ત્યાં નાનો એક ભરવાડનો નેહડો વસવાટ કરતો હતો. ત્યાં અણહિલ ભરવાડનો જન્મ થયો. બાળપણથી જ અણહિલ નીડર અને ચતુર હતો. સમય જતા એક દિવસ મધરાત જામી હતી. ભરૂ પ્રદેશની હરિયાળી ધરતી પર ભરવાડ ગૌપાલકો પોતાના નેહડામાં સંતોષભરી નીંદર માણી રહ્યા હતા. ત્યાં અચાનક રાડ પડી. દોડો દોડો, દીપડો ગાયોના વાળામાં પડ્યો. સૌ ઝબકીને જાગ્યા, લાકડીઓ લઈને દોડ્યા. ત્યાં તો દીપડો વાછડુને પકડીને જંગલ તરફ ભાગ્યો. બધા ભરવાડો પણ પાછળ થયા, પણ અંતર વધી ગયું હતું. લાગ્યું કે હવે દીપડો વાછડુને મારી નાખશે. પણ ત્યાં જઈને જુએ તો દીપડો મરેલો પડેલો હતો અને વાછડું પડખે ઊભું હતું. એલા, આ શું? આ કોનો પરાક્રમ? સૌ વિચારવા લાગ્યા, આ કાળને કોને માર્યો? ત્યાં તો એક જુવાન નીચે આવ્યો. એના હાથમાં તીર કામઠું અને ભાલો હતો. જુવાનને જોતા જ સૌ બોલી ઉઠ્યા, અરે, આ તો સોખડાજી ભરૂનો અણહિલિયો. સોખડાજી અણહિલ પાસે આવીને કહે, બેટા, તે માર્યો આને? હા બાપુ, આપણા વાળામાં વાછરું લઈને ભાગતા મેં જોયો. લોહી ચાખેલાને જીવતો જવા દઈએ તો લારીયું જરે અને પશુઓને રંજાળ કરે. એને પૂરો કરવો જ સારો. બધા ભરૂ બોલી ઉઠ્યા, શાબાશ જુવાન, વાહ અણહિલિયા. નાનપણથી જ અણહિલ તેજસ્વી અને ચપળ બુદ્ધિ ધરાવતો યુવાન હતો. આજુબાજુના નેહડાના યુવાનો સાથે મળ્યો અને યુવાનોનો દોસ્ત બની ગયો. તેઓમાં જયશિખરી નામના રાજાનું પંચાસર નામના રાજ્યમાં રાજ હતું. ત્યાં કનોજના રાજા ભુવડે અચાનક પંચાસર ઉપર હુમલો કર્યો. આ અણધારી લડાઈ પહેલા રાજા જયશિખરીએ તેની રાણી રૂપસુંદરીને તેના ભાઈ સુરપાળ સાથે વનમાં મોકલી દીધી. સુરપાળ જયશિખરીનો વિશ્વાસુ અને બળવાન સેનાપતિ હતો અને એક બાજુ રાજા જયશિખરી ભુવડ સાથે લડતા લડતા વીરગતિ પામ્યા. રાણી રૂપસુંદરીએ વનમાં એક બાળકને જન્મ આપ્યો. આ બાળક વનમાં જન્મ્યો હોવાથી વનરાજ પાડવામાં આવ્યું. આ વનરાજ પર નાની ઉંમરમાં બહુ બળવાન અને નીડર હતો અને એવામાં અણહિલ ભરવાડ જંગલમાં ગાયો ચરાવતો હતો. ત્યાં અચાનક એક સિંહ આવી પહોંચ્યો અને એક નાના વાછરડાને પકડ્યો અને ત્યાં તો અણહિલ જોઈ ગયો અને અણહિલ પોતાની લાકડી લઈને સિંહની સામે ભીડાયો. ત્યાં તો સિંહ વાછડું મૂકતો ભાગવા લાગ્યો અને એની પાછળ આ ભરવાડનો દીકરો. સિંહ આગળ અને અણહિલ પાછળ અને આખા જંગલમાં સિંહને દોડાવ્યો. આવા ભડવીર ભરવાડને સિંહની પાછળ દોડતું આ દ્રશ્ય જોઈને વનરાજ ખુશ થઈ ગયો અને અણહિલ ભરવાડ અને વનરાજ ચાવડા વચ્ચે મિત્રતા બંધાઈ. વનરાજસિંહ બોલ્યા, હે મિત્ર, હું આ પંચાસર રાજ્યનો રાજકુંવર છું. પારકરના ભુવડે મારું રાજ્ય પડાવી લીધું છે. નગરના બેહાલ છે. તું મારી મદદ કરે તો આપણે રાજ્ય પાછું મેળવવું છે. અણહિલ બોલ્યો, મિત્ર, હું તારી સાથે જ છું અને મારી ભાઈબંધીના સોગંદ છે. જો તારું રાજ્ય પાછું મેળવવામાં જો માથા આપવા પડે તો હું અને મારી ગોપનાથ પાછી પાની નહીં કરીએ. આમ કહી વનરાજ અને બંને સાધુ શિલગુણ સુરીના આશ્રમ આવે છે. વનરાજ જૈન સાધુ અને મામા સુરપાળ તથા માતાનો પરિચય કરાવે છે. જૈન સાધુએ પૂછ્યું, જુવાન, કયા પ્રદેશનો? અણહિલ બોલ્યો, ભરૂ પ્રદેશમાંથી આવું છું. સાધુ બોલ્યા, હું તારું અને તારા સમાજનું ભવિષ્ય ઉજળું ભાખું છું. જુવાન, તારા ઉપરથી તારા આખા સમાજને ભરૂવાડ બળવીરના નામથી ઓળખાશે અને વિશાળ વડવૃક્ષ તારા સમાજનું તૈયાર થશે. ઈષ્ટદેવ કૃષ્ણની કૃપા સદાય બની રહે એવા આશીર્વાદ આપે છે. આમ અણહિલ અને વનરાજ બંને રોજ મળતા અને સાથે જંગલમાં શિકાર કરવા જતા હતા. આવા બહાદુર મિત્ર જ્યારે જંગલમાં પગ મૂકે ત્યારે જંગલના રાજા સિંહ પણ વન મૂકીને ભાગી જાય એવા નીડર અને બાહોશ હતા બંને. જ્યારે વનરાજના મામા સુરપાલ વનરાજને શસ્ત્ર વિદ્યા શીખવાડતા હતા, ત્યારબાદ વનરાજ સાથે અણહિલને પણ શીખવવા લાગ્યા. આમ અણહિલ અને વનરાજ બંને શસ્ત્ર વિદ્યા, અસ્ત્ર વિદ્યા, તીર ચલાવવા, ઘોડે સવારી, આમ દરેક વિદ્યામાં માહિર થઈ ગયા.
અણહિલે ભરવાડોનું એક જૂથ બનાવ્યું હતું. એમાં ડાંગ, તીર, ભાલા, તલવાર, છરા એ સમયના શસ્ત્રો અને કુસ્તીના દાવોની તાલીમ આપવા માંડી. અણહિલે ભરૂ ભૂમિમાં જોતજોતામાં 500 દૂધમલિયાનું જૂથ બનાવી લીધું હતું અને એક હાકલ પડતા કાળ સામે કુસ્તી કરે એવા વીર યોદ્ધાઓ તૈયાર કર્યા. લાલબુન શરીર વાળા અને ખડતલ જુવાનિયાઓના હાથમાં તીર અને તલવાર આવતા અને સાથે કૂચ કદમ કરતા ત્યારે ધરતી પર ધણધણી ઉઠતી. વનરાજ તેના પિતાએ ગુમાવેલ રાજ્ય પાછું મેળવવા માટે મામા અને અણહિલ સાથે સેના ભેગી કરવા માંડ્યા અને શસ્ત્રો ખરીદવા માટે ભુવળના રાજ્યમાં લૂંટ ચડાવવા માંડી અને બારવટે ચડ્યા. ત્યારે ચાપો કરીને વાણિયો પણ એમનો મિત્ર બન્યો. તે વીર અને ધનવાન હતો. એના થકી યુદ્ધના શસ્ત્રો ખરીદ્યા. યુદ્ધની તૈયારીઓ થવા લાગી. સેના અસ્ત્ર શસ્ત્રથી સજ્જ થઈ ગઈ. ત્યાં શીલગુણ સૂરીએ હાકલ પાડી કે, હે આબીરો, મને તમારી ઉપર માથાથી પાણી સુધીનો વિશ્વાસ છે. તમે પાછી પાની નહીં કરો. ગ્વાલીનાથ ઈશ્વર તમારી સાથે છે. ફતેહ કરો. આમ પંચાસરના રૂપેણના કિનારામાં ભુવળની સેના અને વનરાજની ગોપ સેના વચ્ચે યુદ્ધ જામ્યું. એક એક કરતા ભુવળની સેનાનો સફાયો બોલાવા લાગ્યો. ગોપ ભરવાડો ભુવળ સુધી પહોંચી જાય છે. ભુવળને ભાગતા બહુ ઓછી પડે એમ ભુવળ એના દેશમાં પાછો ફરે છે અને વનરાજ અને અણહિલને આનંદ સમાતો નથી. ભરૂચ સેનામાં ઉલ્લાસ છે. વનરાજ ચાવડા અણહિલને કોઈ પણ રાજ્ય માંગવાનું કહે છે. આબીર ભરવાડ કહે છે, દોસ્ત, હવે અમને રજા આપો. અમે તો ગોપાલક છીએ. અમારે હવે ભરૂચ જવું પડશે. અમે તો બસ અમારી મિત્રતાની ફરજ નિભાવી છે. અમારે રાજપાટ કાંઈ ન જોઈએ. ત્યારે વનરાજ કહે છે, દોસ્ત, હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારી માટે નવા રાજ્યમાં કોઈ પણ પ્રકારનો ગૌધન ચરિયાણ વેરો લેવામાં નહીં આવે. ભરૂ પ્રદેશમાંથી ભરૂ આભીરો ભરવાડો પોતાના પ્રદેશમાં વસાવી સમૃદ્ધ કરે છે અને અણહિલ ભરવાડની ભાઈબંધીનું ઋણ સદીઓ સુધી યાદ રહે એ માટે પોતાના નવા રાજ્યનું નામ અણહિલ ભરવાડ પરથી અણહિલપુર પાટણ રાખે છે. મિત્રો, આ અણહિલપુર પાટણ, જે હાલનું આપણું પાટણ, જે એક વખતે ગુજરાતનું સૌથી સમૃદ્ધ રાજ્ય ગણાતું હતું. એટલે જ મારી કલમે લખ્યું છે કે સૌ ભાઈઓને ભેગા કરી જેણે અપાવી વનરાજસિંહ ચાવડાને રાજ, અરે દોસ્તીના દાખલા દેવાય ઈ અણહિલ ભરવાડની ગોપનાથ. અને મિત્રો, ઇતિહાસ તમારા ભાઈબંધ સુધી પહોંચાડવાનું તો ભૂલતા જ નહીં. આમ ભરવાડોનો રાજધર્મ પહેલાથી જ નિષ્ઠાવાન કર્તવ્યબદ્ધ રહ્યો છે અને હું મયુર મુંધવા આવા વીરોને કોટી કોટી વંદન કરું છું. જય ઠાકર, જય માતાજી.